હરે કૃષ્ણ. આપણે વાંચી રહ્યા છીએ પુરુષોત્તમ માસનો અધ્યાય અને વાર્તા. તો આપણે આજે વાંચીશું 22મો અધ્યાય. સૂતજી કહેવા લાગ્યા, દ્રઢ ધનવા રાજાએ આ માસમાં શું ખાવું, શા નિયમ પાળવા વગેરે પૂછ્યું. ત્યારે વાલ્મીકી કહેવા લાગ્યા કે આ માસમાં હવિષ્ય ભોજન કરવું, તલનું તેલ, વિકારી પદાર્થો, દૂષિત થયેલું અન્ન વગેરે પદાર્થો ત્યાગવા, ઉપરાંત પારકું અન્ન, પરદ્રોહ, પર નિંદા, પર સ્ત્રી તેમજ પરગાવ જવાનું ત્યાગવું. પુરુષોત્તમ માસમાં બ્રહ્મચર્યનું પાલન કરવું, ખાખરાના પાંદડામાં અપહરણ કાળે ભોજન કરવું. પછી જો શક્તિ હોય તો ભગવાનને પ્રસન્ન કરવા કુચ્છ ચંદ્રાયણ કરવા. વળી એકમને દિવસે કોળું, બીજે કોળું રીંગણું, ત્રીજે પુષ્પ શાક, ચોથે મૂળા, પાંચમે બિલફળ, છઠ્ઠે કાલિંગણા, સાતમે સર્વફળ શાક, આઠમે આમળા, નોમે નાળિયેર, દસમે કોળું, 11 પંડોળા, 12 બોર, 13 વંત્યાર અને 14 વેલ પર થતું શાક અને પૂનમે જળમાં થતા શાકનો ત્યાગ કરો. અને જે પદાર્થ આ માસમાં ત્યાગ કર્યો હોય તે ભગવાનને પ્રસન્ન માટે બ્રાહ્મણોને આપ્યા પછી ઉપયોગમાં લેવો. જો શક્તિ હોય તો આ માસમાં ઉપોષણ કરવા. જે દિવસથી વ્રતનો આરંભ થયો હોય તે દિવસ વહેલા ઉઠી ભક્તિનો નિયમ કરવો અને કોઈ પણ નિયમ ગ્રહણ કરવો. આ માસમાં ભક્તિપૂર્વક ભગવાનને સાંભળવું. શાલિગ્રામનું તુલસીના પાંદડાથી પૂજન કરવાથી યમદૂતો નાસી જાય છે. આ વ્રત સતાવથી ક્ષયો કરતા સર્વશ્રેષ્ઠ છે. યજ્ઞ કરવાથી સ્વર્ગ મળે છે, પણ આ માસનું વ્રત કરવાથી ગૌલોક પ્રાપ્ત થાય છે. જે કોઈએ આ પુરુષોત્તમ માસનું આદરપૂર્વક વ્રત કરે છે તે વ્રત એ પુરુષ પણ ખૂબ જ ઉત્તમ છે. ઇતિ બ્રહ્મ નારદ્ય પુરાણમાં પુરુષોત્તમ વ્રત મહાત્મ નામનો 22મો અધ્યાય સંપૂર્ણ. આ રીતે આપણે જોયું કે પુરુષોત્તમ ભગવાનનો વ્રતનો મહિમા કેટલો ઘણો છે. તો મારા વાલા ભાઈઓ બહેનો, જરૂરથી આ વ્રત કરો. જેટલા દિવસ કરી શકો એટલા તો કરો. ભગવાન ખૂબ દયામય છે. આવા કળિયુગમાં પણ તમને એક પણ કરેલાનું અનેક ઘણું ફળ જરૂર મળશે. બને એટલું તમે સેવા પૂજા કરો. હવે આપણે વાંચીશું વાર્તા 22મી, ગૌ સેવાનું ફળ. એક ગરીબ સોનારણ બાઈ હતી. નાના સરખા ઘરમાં તે રહેતી. ઘરમાં બીજું કોઈ ન મળે એટલે પોતાના નિર્વાહ પૂરતું દણતું કરતી, પ્રભુ ભજન દિવસો પસાર કરતી. એક દિવસ બાઈના ઘરથી થોડે દૂર ક્યાં વંચવા લાગી કે બાઈ મળા લઈને કથા સાંભળવા બેસી ગઈ. કથાકારે પુરુષોત્તમ માસમાં ન હોવાનું મહત્વ સંભળાવ્યું. અંતમાં યજ્ઞનું ફળ વિશે કહ્યું. જે ભાવિકો યજ્ઞ કરે છે તેઓ મોટા પુણ્ય પડે છે. પુણ્ય મળે એવું પ્રબળ અને માનવીને જન્મ મરણના ફેરાથી છુટકારો થાય છે. આ સાંભળી બાઈના મનમાં થયું કે મારી પાસે ધન હોત તો હું પણ યજ્ઞ કરત, પણ ગમનસીબે મારે કઠણ છે અને મરનારે વાલની વિનંતી પણ ઘરમાં રહેવા દીધી નથી. જો થોડું ઘણું પર ધન હોત તો મોટો યજ્ઞ કરાત. હવે શું કરવું? બાઈ વિચાર કરતી બેઠી. ત્યાં તો કથાકારે શ્રમ યજ્ઞની મહત્તા સમજાવી. સેવા યજ્ઞ કરતાં મહત્વની છે શ્રમ યજ્ઞ. સેવા યજ્ઞનું ફળ મેળવવા વિચાર્યું. ગામ બહાર આવેલા તળાવ આગળ એક મહાત્માની મઢુલી હતી. તે બહુ પવિત્ર અને ત્રિકાળ જ્ઞાની પુરુષ હતા. તેથી તેમના દર્શના સવારે નવા સ્ત્રી પુરુષો જતા હતા. બાઈ પણ તળાવે કપડાં ધોઈ હતી ત્યારે મહાત્મા દર્શન કરી ઘરે હતી. બાઈના મનમાં થયું કે શ્રમ યજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવા યજ્ઞ કરવા માટે મહાત્માની સેવા બધું અનુકૂળ છે. આમ વિચારી બાઈ ઘરે ગઈ અને બીજે દિવસે સૂર્યોદય થતાં પહેલા જ મહાત્માની મઢુલીમાં આગળ જઈને તેને આસપાસ પડેલો કચરો કાઢી નાખી, પાણી છાંટ્યું અને તે જગ્યા સ્વચ્છ બની ગઈ. પછી આંગણામાં રંગોલી પૂરી. મઢુલાની ચારે બાજુ આસોપાલવના તોરણો બાંધી દીધા. વચમાં ફૂલો ગૂંથેલા હતા, તેથી દેવાય રમ્ય લાગતું હતું. આ વખતે મહાત્માની મઢુલીમાં ન હતા, તેથી તેઓ જંગલમાં દૂર ફરવા ગયા હતા. આ તકલો લાભ નહીં. સેવાયું બાઈએ સ્વચ્છ જાળી પાણીનું માટલું ભરી લીધું. કઈ વાસણો પડ્યા હતા તે માંજીને સફાઈ બંધ ગોઠવી દીધા. વસ્ત્રો પડેલા તે વળીને ગોઠવી દીધા. પછી મઢુલીની અંદર કચરો પૂંજો કરીને ઘેર જતી રહી અને આજે આનંદ પાર, કારણ કે તેને શ્રમ કર્યો. થોડી વારે મહાત્મા આવ્યા અને મઢુલીની આસપાસની જગ્યા સ્વચ્છ બનેલી જોઈને તેના ઉપર પાણીનો છંટકાવ થયેલો જોઈને વિચારવા પડી ગયા કે મઢુલીમાં સફાઈ કરી અને તેમનો આશ્ચર્ય પાર ન રહ્યો. તે સમજ્યા કે કોઈ સેવાભાવી કામ છે. આ ધન્યવાદ આપવા યોગ્ય છે. બાઈ પણ એવી ચતુર હતી કે રોજ વહેલી સવારે જાય અને મહાત્માને જંગલમાં ફરવા ગયા અને ત્યાં સુધી મઢુલીની બહાર અંદર સ્વચ્છ કરી નાખતી. મહાત્મા જ્યારે બહારથી આવતા ત્યારે સફાઈ અને
અચંબામાં પડી જતા અને મહાત્માની પ્રસન્નતા તો પાર નહોતું. એક દિવસ તેઓ સોનારણબાઈને શ્રમ યજ્ઞ કરતી જોઈ ગયા. તેમણે બાઈને પાસે જઈને કહ્યું, હે બાઈ, તું ગુપ્ત સેવા કરવાનું કારણ શું? બીજામાં સુખને ખાતર શું કામ શ્રમ ઉઠવે રહી છે? તારા ઉપર પ્રસન્ન છું, તું શું ઈચ્છા છે? બાઈએ નમન કહીને કહ્યું, મહારાજ, કથા તો રોજ કહે છે, પણ ભાવિકો યજ્ઞ કરે યજ્ઞનું ફળ અધિક છે, પરંતુ યજ્ઞ કરવા માટે મને ઘણી સામગ્રી જોઈએ. મારી પાસે પૈસા પણ નથી, હું ક્યાંથી લાવું? એટલે માટે હું શ્રમ યજ્ઞ સેવા યજ્ઞ કરું છું. પણ યજ્ઞ જ કહેવાય ને, સંત એવા પણ ધર્મ છે ને. મહાત્મા બોલ્યા, બાઈ, તે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે તે માટે તું પુરુષોત્તમ મહિનો કર. રોજ સવારે નદીએ નહીં જવાની. અઠવાડિયા પછી પવિત્ર પુરુષોત્તમ માસ બેસે છે, આખો મહિનો વ્રત કરજે. ઉપાસ ન બને તો એકટાણું કરી ગાય માતાની સેવા પૂજા કરજે. જો તું ભાવપૂર્વક વ્રત કરીશ તો રોજ ગાયની સેવા પૂજા કરીશ તો તને બધા દિવસોનું અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે. તારા સદ્ય ભાગે અધિક માસના આગમનનો હવે વાર નથી. પ્રભુ તારું કલ્યાણ કરે. અને જોત જોતામાં પુરુષોત્તમ મહિનો આવ્યો. સોનારણ તો બાઈએ ભાવપૂર્વક વ્રત કરવા માંડી. રોજ વહેલી સવારે નદીએ સ્નાન કરવા જાય, ગાયની સેવા પૂજા કરતી, એકટાણું કરીને આખો દિવસ પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરતી. રોજ અશ્વમેઘ યજ્ઞનું ફળ લાવ્યું, તેથી ફળ મળે તેની ખાતરી શું? કુદરતનું કરવું એવું કે ગામમાં રોજ કુંવર ગરમી રોગથી પીડાયો હતો. તંદુરસ્ત રૂપાળો હતો, પરંતુ આખા દેહમાં બળતરા ઉઠતી હતી, ચેન પડતું નથી. રાજાએ મોટા વૈદ બોલાય, પણ કોઈ કશું કરી શકે નહીં. અને તેને જગી જોતી બતાવી. ભૂવા વગાડ્યું. બધાએ જુદા જુદા અખતરા કર્યા. કુંવરની બળતરા મટી નહીં. એક સિદ્ધ પુરુષ રાજા મહેલ આવ્યો અને રાજાએ કુંવરને બોલાવ્યો તો સિદ્ધ પુરુષે કુંવરના કપાળની રેખાઓ જોતા સાથે કહી દીધું, રાજાને દીકરો કોઈ દવાની સાથે રાજો નહીં થાય, મંત્ર સાથે નહીં થાય, પરંતુ ભાવિક અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે તો કુંવરનો દાડો મટી જાય. ધર્મપણા પ્રતાપે કુંવરનું સાજા થઈ જશે. આટલું કહી સિદ્ધપુર ચાલ્યા ગયા. તરત રાજાએ પ્રધાને બોલાવી કહ્યું, પ્રધાન, રાજ્યભરમાં તપાસ કરાવો કે અશ્વમેઘ યજ્ઞ કોણે કર્યો છે. બીજા દિવસે તપાસ કરવા લાગ્યો તો સેવકો પાછા પર કહેવા લાગે, મહારાજ, રાજ્યમાં એવું કોઈ નથી જેણે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હોય, એટલે એના ફળની આશા રાખી જાંજવા જેવું છે. રાજા તો નિરાશ થઈ ગયા. અરે રે, આવો રૂપાળો કુંવર શું આ જિંદગી મળશે? બળતો જ રહેશે. એવામાં પેલી સેવા ભાવી સોનારણબાઈ આવી. ખબર પડી કે રાજાના માંદા કુંવરને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે તો સાજો થઈ જાય. એક દિવસ ફળ આપનાર હરખ પેલી દોડી રાજાની પાસે આવી અને મહારાજ, આપ કહો તો કુંવરબાઈને અશ્વમેઘનું ફળ હું આપું. ગરીબબાઈને મોટી વાત કરવી જોઈએ. રાજા નવાઈ વાળી, કારણ કે અશ્વમેઘ યજ્ઞ કરો કઈ જેવા તેવાની કામ નથી. આ બાઈ તું ફળ આપવાની વાત કરે છે. રાજાને વિચારમાં પડેલા જોઈ બાઈએ કહ્યું, મહારાજ, મેં અશ્વમેઘ નથી કર્યો, પરંતુ પુરુષોત્તમ માસનું રોજ ગાયની સેવા પૂજન કરું છું ને એકટાણું કરું છું. એ દિવસનું ફળ એક અશ્વમેઘ યજ્ઞ ફળ બરાબર છે. આવું એ મહાત્માએ કહ્યું છે. રાજાના મનમાં થયું કે હશે, તેની હમણાં જ ખબર પડી જશે. રાજાને કહેવાથી બાઈએ પવિત્ર જળ લઈને 4 દિશામાં છાંટ્યું. પછી હાથમાં ચલી આંખો માચીને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, મારા વ્રતનો તેમજ ગૌ સેવાનો અશ્વમેઘ યજ્ઞ કર્યા બરોબર ફળ મળતું હોય તો હું એક દિવસથી સેવાનું ફળ રાજી ખુશીથી કુંવરને આપું છું. કુંવરનો દાહ મટે એવી શીતળ થાય. આમ કહી બાઈએ સુતેલા કુંવરના શરીર પર છંટકાવ કર્યો અને થોડું જ મુખમાં પણ રેડ્યું. સાથે જ કુંવર દેહમાંથી બળતરા કરવા મટી ગઈ અને થોડી વારમાં દેહ આખો સાજો થઈ ગયો. રાજા આશ્ચર્યમાં પડી ગયો કે એવો કયો અજબ ચમત્કાર. ઘડીવારમાં રડતા કુંવર અત્યારે શાંત બની ગયા. ખૂબ જ ઉપર તાજગી છવાઈ ગઈ. રાજા આમ વિચાર કરવા લાગ્યો ત્યાં તો કુંવર પથારીમાં બેઠો થઈ ગયો. ઝડપથી પલંગમાં નીચે ઉતરી સોનાભાઈ બાઈના પગે પડવા લાગ્યો કે માં, તમે તો મારે જીવતા દાન આપી દીધું, નહીં તો મારી શું વેલા થાય. રાણી પણ બાઈના પગે પડી. રાણી નમીને કહેવા લાગે, માતાજી, તમે તમારી પવિત્ર ભક્તિ શ્રદ્ધાનો બળે કુંવરનો જીવ ઉધાર્યો છે. તેની વ્રતનું ફળ અર્પણ કર્યું હતું, માટે તમારો ઉપકાર અમે જિંદગી પર નહીં ભૂલે. હવે તો તમારી શું સેવા કરી શકું તે જ કહું. તમારી ઈચ્છા હોય તે માંગો. તમારા રાજ્યનો ખજાનો ખુલ્લો છે. બાઈએ કહ્યું, મને તો પુરુષોત્તમ ભગવાને ઘણું આપ્યું છે. મારે એકલવાને પંડરી જર વેચરતા ઢગલા મળે તો પણ શું કામનું. હું તો એટલું જ માંગુ છું કે હજી પુરુષોત્તમ માસના 7 દિવસ બાકી રહ્યા છે, તો બધા દિવસો પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરો અને ગૌ સેવા કરો, જેથી સર્વનું કલ્યાણ થશે. રાજા રાણીએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. ભલી બાઈએ સોનાના ચાંદીના વાસણો તેમજ 500 સોનામોર આપી બાઈને તેનો સ્વીકાર કર્યો અને રાજાએ તેને